નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય. સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 1 થી 3 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તે પ્રકરણ નંબર 1 છે આપણા ભારતના વારસાને ધ્યાનમાં રાખીને આપેલા હોવાથી આપણે ભારતના કેટલાક એવા સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવ્યો. પ્રકરણ નંબર 1માં આપણે સંસ્કૃતિનો અર્થ, વારસાનો અર્થ અને એના કેટલાક પ્રકારો, લગભગ મુખ્ય 2 પ્રકારો છે એના, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક. એ સિવાય બીજા પ્રકરણમાં આપણે જોઈએ તો કેટલાક આપણી હસ્ત અને લલિત કલાઓ છે પ્રાચીન, એ કલાઓ વિશે આપણે પરિચય મેળવ્યો, એના વિશે માહિતગાર થયા. ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 3માં શિલ્પ અને સ્થાપત્ય વિશે માહિતી મેળવી. કેટલીક સ્થાપત્ય એવી કલાઓ છે આપણા ભારતમાં, શિલ્પકલાઓ છે, મંદિરો નિર્માણ છે, મસ્જિદો નિર્માણ છે, સ્તૂપની કલા છે, જે સ્તૂપની બનાવટની રચનાની કલા છે, એના વિશે આપણે કેટલોક પરિચય મેળવ્યો. ત્યારબાદ હવે આપણે પ્રકરણ નંબર 4, જે આપણા ભારતના વારસાને ધ્યાનમાં રાખીને જ છે, પરંતુ આપણે એમાં ભારતના વારસાને ધ્યાનમાં રાખી અને આપણો સાહિત્યિક વારસો સમજવાનો છે અને આપણે સાહિત્યિક વારસા વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. હવે તમને એમ થશે કે સાહિત્ય એટલે શું? તો સાહિત્ય એટલે ટૂંકમાં સમજીએ તો લખાણો. સાહિત્ય એટલે વિવિધ ભાષાઓમાં લખાયેલા લખાણો, જેને આપણે સાહિત્ય કહીએ. તો એવા કેટલીક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિને અને સભ્યતાને ધ્યાનમાં રાખી અને ધર્મને ધ્યાનમાં રાખીને કેટલાક લખાણો લખાયા, જેના વિશે આપણે પરિચય મેળવવાનો છે. તો જોઈએ આપણે. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ આ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. એટલે કે શરૂઆતમાં જ્યારે ભાષા અને લિપિ ન હતી ત્યારે માનવી પોતાની લાગણી, ભાવો, વિચારો, પોતાની વાતચીત છે અન્ય માનવી સુધી કે પ્રાણી સુધી કઈ રીતના પહોંચાડતા? તો કે હાવભાવ દ્વારા, એટલે કે બોડી લેંગ્વેજ, હાવભાવ દ્વારા, કોઈ સંકેત એવો બતાવી કે કઈ એવા ચિત્રો બતાવી અને પોતાને જે ભાવ છે, પોતાની જે લાગણી છે એને વ્યક્ત કરતા. અને કેટલીક એવી ધ્વનિઓ, એટલે કે કેટલાક એવા અવાજોનો પણ ઉપયોગ કરતા. આ સંકેતો, ચિત્રો કે હાવભાવ કે ધ્વનિઓના ઉપયોગથી ધીમે ધીમે તેમાં બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. માનવીમાં ધીમે ધીમે એની અમુક એવી બોલી આવી અને પછી એનું લખાણ આવ્યું. લિપિ એટલે લખાણનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. એટલે કે જે આ લખાણ આવ્યું, જે આ લિપિ આવી, તેને અલગ અલગ જુદી જુદી ભાષાઓના નિર્માણમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. સમયાંતરે, એટલે સમય જતાં પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. જે ઓલા હાવભાવ, સંકેતો, ચિત્રો કે ધ્વનિઓ જુદી જુદી પ્રકારની યુઝ થતી, ઉપયોગ થતો, એ સાઈડમાં રહે. એટલે કે એનો ઉપયોગ હવે ન થતા, હવે અભિવ્યક્તિ કરવા માટે, એટલે પ્રસ્તુત કરવા માટે વ્યક્તિ છે અથવા તો માનવી છે એ ભાષાનો ઉપયોગ કરતો થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. એટલે કે જેમ જેમ આ ભાષાનો ઉપયોગ થતો ગયો અભિવ્યક્તિમાં, તેમ તેમ એના સર્જનાત્મક પ્રયોગથી, નવા નવા પ્રયોગથી સાહિત્યનું શું થયું? સર્જન થયું. નવા નવા સાહિત્ય લખાવાનું શરૂ થયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. આપણે ખ્યાલ જ છે કે ભારત છે એ પ્રાચીન કાળથી જ પોતાના સાહિત્ય ક્ષેત્રે કે વિવિધતાના ક્ષેત્રે વિશિષ્ટ એક પ્રખ્યાતિ ધરાવે છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને 2 ભાગમાં વહેંચ્યા છે. ખાસ ટીક કરજો, કેટલા ભાગમાં? તો કે 2 ભાગમાં વહેંચ્યા છે. વૈદિક સાહિત્ય, એટલે કે વેદોનું સાહિત્ય, અને બીજું પ્રશિસ્ત સાહિત્ય, એટલે શાસ્ત્રોનું સાહિત્ય. પ્રશિસ્ત એટલે શાસ્ત્રો થાય. ભૌતિક શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પછી જીવશાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, એવી રીતના અલગ અલગ જે શાસ્ત્રો છે ને પ્રશિસ્ત સાહિત્ય કહેવાય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ પણ ત્યારે વિકસી હતી. એટલે લોકબોલીમાં પણ કેટલાક સાહિત્યો રચાણા અને પ્રચલિત થયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોવાનું છે ભાષા અને સાહિત્ય. ભાષા કઈ અને કઈ રીતના એનું સાહિત્ય લખાણા. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે.
આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. એટલે કે ઇતિહાસમાં નજર નાખીએ આપણે અથવા તો નજર કરીએ તો સદીઓથી આપણા ભારતમાં ભાષાનો ઉદ્ભવ થયેલો છે. દરેક વ્યક્તિની જુદી જુદી ભાષાઓ છે અને એ ભાષાઓએ એકબીજા પર અસર પણ કરી અને પ્રભાવ પણ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. તેના કારણે, આ પ્રભાવના કારણે ભાષાઓનું જે સમૃદ્ધ સાહિત્ય છે એમાં દિવસે દિવસે શું આવ્યું તો કે પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું શું થયું? સર્જન થયું. આ ભાષાની જે અસર ને પ્રભાવના કારણે નવા નવા સાહિત્યો રચાણા અને નવી નવી ભાષાઓનો પણ વિકાસ થયો. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા. એટલે સૌથી ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ ભાષા હોય અથવા બધી જ ભાષાઓની જનની હોય તો એ છે સંસ્કૃત ભાષા. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આપણે જે અત્યારે સામાન્ય રીતે બોલચાલની જે ભાષા છે એમાં સંસ્કૃત નથી અત્યારે યુઝ થતો, પરંતુ જે ધાર્મિક વિધિઓ છે, પૂજા વિધિઓ છે એમાં સંસ્કૃતનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આપણી પ્રાચીન ભાષા છે. લગભગ બધી જ ભાષાઓનું અસ્તિત્વ સંસ્કૃત ભાષા જ છે, એ ખ્યાલ રાખજો. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. એટલે કોઈ માનવી બોલે ને સામેવાળો માનવી સાંભળે, વ્યક્તિ સાંભળે અને પાછો એ પ્રત્યુત્તર આપે, એનું મુખ્ય માધ્યમ તો ભાષા જ છે. એક બોલે, બીજો સાંભળે, બે સાંભળીને પાછો જવાબ આપે. ક્લિયર થાય છે મગજમાં? હું બોલું છું, તમે સાંભળો છો. ક્યારેક આપણે આમને સામને એટલે કે સામસામે હોશું તો તમે મને જવાબ આપશો, તો એમને એમ તો જવાબ નહીં આપો, તમે કાંઈક બોલશો તો એ ભાષાનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે ભાષા જ પૂરી પાડે છે ઉત્તમ તક. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આપણી ભારતની પ્રાચીન સમયની લિપિ એટલે લખાણ, લિપિ ભૂલતા નહીં, લિપિ એટલે લખાણ, એ આપણી હડપ્પા સમયની છે. જ્યારે હડપ્પીય સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી ત્યારની આપણી પ્રાચીન લિપિ છે. પરંતુ આ લિપિને આપણે અત્યારે ઉકાલી શક્યા નથી, એટલે કે એને ઉકેલી શકાય નથી. એટલે કે ત્યારે જે ભાષા બોલાતી હતી એ ભાષા અત્યારે કોઈ સમજી નથી શકતું, અથવા તો એનો અન્ય ભાષામાં આપણે કે અનુવાદ કરી શકાતો નથી, સમજી શકાતો નથી કે ભાઈ આ ભાષા જાણે કે હડપ્પીય ખોદકામ દરમિયાન આપણે મળેલી છે આ લિપિનો કોઈ એવો નમૂનો, તો એ શું લખ્યું છે એને આપણે ઉકેલી શક્યા નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. તે સમયે લોકો છે એ કઈ ભાષા બોલતા હશે એવો આપણે કઈ આપણે પુરાવાઓ કે કોઈ એવા અવશેષો પ્રાપ્ત થયા નથી. લિપિઓ મળેલી છે પણ એને કોઈ હજી શોધી શક્યું નથી કે શું લિપિનો અર્થ થાય છે. ક્લિયર? આગળ જોઈએ. મહર્ષિ પાણિની ખાસ કરીને ટેક કરજો, સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. કોણ? તો કે મહર્ષિ પાણિની. આ મહર્ષિ પાણિનીએ સંસ્કૃત વ્યાકરણનો કયો ગ્રંથ લખ્યો? તો કે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. ખાસ ટીક કરજો વિદ્યાર્થી મિત્રો. ક્યારે કરી? તો કે ઈસવીસન પૂર્વની 4થી સદીમાં. ક્યારે? તો કે ઈસવીસનની જ્યારે શરૂઆત ન થઈ હતી એ પહેલાં 4થી સદીમાં આની રચના થઈ હોવાનું મનાય છે. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આપણે ખ્યાલ હોય તો પ્રકરણ નંબર 1માં આર્યો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો આર્યોની ભાષા, ઋષિમુનિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા એવું ગણવામાં આવતું. સંસ્કૃત કોની ભાષા છે? તો કે ઋષિમુનિઓ, આર્યો કે વિદ્વાનોની ભાષા. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે. એટલે કે વિશ્વએ સંસ્કૃત ભાષાનો સ્વીકાર કરેલો છે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ એ સંસ્કૃત ભાષાનો વિકાસ કરવામાં આવ્યો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. આપણને ખાસ ટીક કરજો. સંસ્કૃત ભાષા છે એ કેની ભાષા છે? તો કે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. ત્યારબાદ આપણે પહેલો જે આપણે મુદ્દો ભાષા અને સાહિત્ય જોયો, હવે આપણે જોવાનો છે પ્રાચીન ભારતીય સાહિત્ય. એટલે આપણું પ્રાચીન ભારતનું સાહિત્ય જે લખાણું તે. એમાં જોશું આપણે પહેલા વેદ. વેદો કેટલા છે? તો કે 4 છે. અને વેદ એટલે શું થાય? તો કે વેદનો અર્થ જ્ઞાન થાય છે. શું થાય છે? તો કે જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. વેદો આપણા 4 છે. સૌપ્રથમ કયો વેદ? ઋગ્વેદ. બીજો સામવેદ.
ત્રીજો યજુર્વેદ અને ચોથો અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ જો પુસ્તક કોઈ હોય ને તો એ છે આપણો પ્રથમ વેદ ઋગ્વેદ, જે સૌથી જૂનામાં જૂનું આપણું પુસ્તક છે. કયું તો કે ઋગ્વેદ. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, એટલે કે શ્લોકો કહીએ અથવા તો સ્તુતિ કહીએ અથવા આપણે કહીએ ને 4 થી 5 લીટીનો અમુક એવો સંસ્કૃતનો ભાવ લખ્યો હોય એને આપણે ઋચાઓ કહી શકીએ. ને 1028 ઋચાઓનો સંગ્રહ છે. તેમાં ઋગ્વેદ 10 ભાગમાં વેચાયેલો છે, એટલે લગભગ ઋગ્વેદ છે જે આપણો ગ્રંથ છે જૂનો એ 10 ભાગમાં વેચાયેલો છે. એટલે આ જે ગ્રંથમાં 10 વિભાગો છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, એટલે કે જે આ 1028 ઋચાઓ છે એમાં મોટા ભાગની ઋચાઓ કઈ છે, કેની છે તો કે દેવોને લગતી સ્તુતિ એટલે પ્રાર્થનાઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, એટલે કે આ સ્તુતિ છે એનો ઉપયોગ ક્યારે થતો હતો કે જ્યારે યજ્ઞ હોમ હવન હોય ત્યારે એનો ઉપયોગ થતો. તેમાંથી ઉષાને સંબોધન કરતી, ઉષાને એટલે કે સવારને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે, એટલે ખૂબ જ સુંદર છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ છે એ આપણા જે પ્રાચીન આપણી પ્રજા છે આર્યો, એ આર્યોના રાજકીય, આર્થિક અને ધાર્મિક એનું જે જીવન હતું એ જીવનનું આખું એમાં વર્ણન થયેલું છે. કેમાં તો કે ઋગ્વેદમાં. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા એટલે ગાયન કરવા માટે રચવામાં આવ્યો છે. એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આપણે અગાઉ જોઈ ગયા છે પ્રકરણ નંબર 2માં જે આપણે સંગીત કલા ભણ્યા તેમાં કે સામવેદ છે એ શેની ગંગોત્રી છે તો કે સંગીતની ગંગોત્રી. એટલે કે એમાં જે ઋગ્વેદમાં જેટલી ઋચાઓ આપેલી છે એ બધી રાગ સાથે સામવેદમાં ગાવામાં આવે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. ત્યારબાદ યજુર્વેદ. યજુર્વેદમાં કેનો સમાવેશ થાય તો કે યજ્ઞનો વેદ છે. યજુર્વેદ છે યજ્ઞનો વેદ છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે, એટલે કે આ વેદમાં જે રચના છે એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. એટલે યજ્ઞ સમયે જે કંઈ પણ મંત્રો ઉચ્ચાર કરવામાં આવે છે, વિધિઓ કરવામાં આવે છે, ક્રિયાઓ કરવામાં આવે છે એનું આમાં વર્ણન છે. કેમાં તો કે યજુર્વેદમાં. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણા 16 સંસ્કારો તેમજ કર્મકાંડો, એટલે કે વ્યક્તિના અવસાન બાદ જે કંઈ પણ ક્રિયાઓ થતી હોય, કર્મકાંડો થતા હોય, શ્રાદ્ધ ને એવું બધું જે અંતિમ ક્રિયાઓને એના બધાના એ બધીની વિધિનું વર્ણન કેમાં છે તો કે અથર્વવેદમાં છે. ક્લિયર? તો આમ આપણા જે 4 વેદો છે એ આપણા પ્રાચીન સાહિત્યનો એક ભાગ છે. એમાંથી સૌથી જૂનો જો ગ્રંથ હોય 4 વેદોમાંથી તો એ છે ઋગ્વેદ. કે વિદ્યાર્થી મિત્રો તમને આ 4 વેદો વિશે પૂછી શકે. આવતા વિડીયોમાં આપણે ઉપનિષદ, એ પણ આપણું એક સાહિત્ય છે, તેના વિશે અભ્યાસ કરવાનો થશે.